આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતમાં નકલી માર્કશીટ બનાવવાનો મામલો સામે આવ્યો છે। ભોપાલના 3 વિદ્યાર્થીની 18 નકલી માર્કશીટો મળી આવી છે, જેમાં આરોપી સંજય ગેલાણીના મોબાઈલમાંથી માર્કશીટો મળી આવી। તો પૂછપરછમાં સુરતના વધુ 2 એજન્ટોના નામો ખુલ્યા છે। સમગ્ર મામલે કાર્યવાહી છે તે યથાવત રાખવામાં આવી। પોલીસની 2 ટીમો રવાના થઈ છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। બિહાર અને દિલ્હીમાં ટીમો રવાના થઈ છે। સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર યથાવત રાખ્યો છે। તો અન્ય 2 વધુ એજન્ટોના નામ સામે આવ્યા। તો ભોપાલના 3 વિદ્યાર્થીની 18 નકલી માર્કશીટો મળી આવી છે। તો તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે। વિગતો પણ સામે આવી। હજી પણ અનેક નામ ખુલે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। પોલીસની અલગ અલગ ટીમ બનાવી અને કામે લાગી। તો સમગ્ર મામલે કહી શકાય કે 2 ટીમ બિહાર અને દિલ્હી જવા માટે રવાના થઈ છે। તો ભોપાલના 3 વિદ્યાર્થીની 18 નકલી માર્કશીટો મળી આવી। આરોપી સંજય ગેલાણીના મોબાઈલ ફોનમાંથી આ ખુલાસો થયો છે। માર્કશીટો મળી આવી છે। તો બિહાર અને દિલ્હી જવા માટે ટીમ રવાના થઈ। પોલીસે તપાસનો દોર યથાવત રાખ્યો છે। પૂછપરછમાં સુરતના વધુ 2 એજન્ટોના નામ ખુલ્યા। તો સમગ્ર મામલે તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો। સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે। તો હજી પણ અનેક નામ ખુલે તેવી શક્યતાઓ કરવામાં આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં નકલી માર્કશીટનો મામલો સામે આવ્યો છે। વધુ 2 એજન્ટના નામ સામે આવ્યા। કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી? ચોક્કસથી જે પ્રકારે સુરતમાં નકલી માર્કેટ હોય તેનું સુરત બન્યું હોય તે પ્રકારની ઘટનાઓ સર્જાઈ રહી છે। કારણ કે નકલી માર્કેટો જે છે તેમાં કૌભાંડમાં વધુને વધુ ખુલાસા થઈ ગયા છે। અગાઉ સિંગણપુર, ત્યારબાદ ઉત્તરાયણ બંને પોલીસ મથકમાંથી જે પ્રકારે નકલી માર્કેટનું કૌભાંડ ઝડપાયું છે ત્યારે તેની તપાસ શરૂ થઈ છે। અને તપાસમાં કહી શકાય કે જે પ્રકારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં જે નકલી માર્કેટો જે છે તે ઝડપાઈ ચૂકી છે અને તેને જ લઈને તપાસ કરતા એમપીના જે ભોપાલની સર્વપલ્લી યુનિવર્સિટી જે છે તેમાં 3 વિદ્યાર્થીઓ જે છે તેમની 18 જેટલી નકલી માર્કશીટો મળી આવી છે। કારણ કે જે પ્રકારે આ નકલી ડોક્યુમેન્ટમાં જે આરોપી છે સંજય ગેલાણી તેમના મોબાઈલમાંથી આ પીડીએફ ફાઇલો જે છે તે મળી આવી છે। ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે આ 3 ઝડપાયેલા અગાઉના જે આરોપીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી। તેમાં સુરતના વધુ 2 જણનું નામ જે છે તે ખુલ્યા છે। તે દરમિયાન કહી શકાય કે જે પ્રકારે એમપી સહિત જે કહી શકાય કે દિલ્હીમાં પણ આ રેકેટના તાર જોડાયેલા છે। જેથી કરીને ઉત્તર પોલીસે પણ 2 ટીમ રવાના કરી છે, જેમાં એક દિલ્હી અને એક બિહાર ખાતે ગઈ છે। કારણ કે કહી શકાય કે જે પ્રકારે અગાઉ પણ સિંગણપુર પોલીસે પણ એક ટીમ જે છે તે દિલ્હી અને હરિયાણા ખાતે મોકલી છે, ત્યારે આ વખતે ઉત્તર પોલીસે જે છે કહી શકાય કે એક બિહાર અને દિલ્હી મોકલી છે। તેમાં આ કૌભાંડમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ કહેવામાં આવી રહી છે। અને આ આંતરરાષ્ટ્રીય કૌભાંડ કહી શકાય તે પ્રકારનું આખું કૌભાંડ સામે આવે તો નવાઈ નહીં। કારણ કે દિવસેને દિવસે જે પ્રકારે માર્કેટો જે છે તે પકડાઈ રહી છે, તેમાં પણ જે નકલી માર્કેટોના આધાર પર જે વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, સાથે સાથે અમુક લોકો જે છે તે નકલી માર્કેટના આધારે નોકરી પણ મેળવી ચૂક્યા છે। ત્યારે વધુ ખુલાસા થાય અને મોટી રકમ સામે આવે તેવી શક્યતાઓ કહેવામાં આવી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં નકલી માર્કશીટનો મામલો, હજી પણ અનેક નામ ખુલાસા થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે। તો બીજી તરફ પોલીસની ટીમ કામે લાગી છે। અલગ અલગ ટીમ બનાવી આ સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો। તો સુરતમાં નકલી માર્કશીટનો મામલો સામે આવ્યો છે। આરોપી સંજય ગેલાણીના મોબાઈલમાંથી ફોટોઝ મળી આવ્યા। પૂછપરછમાં સુરતના વધુ 2 એજન્ટોના નામ ખુલ્યા। તો સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરાશે। તો પોલીસની 2 ટીમો રવાના કરવામાં આવી છે। બિહાર અને દિલ્હી ટીમ રવાના થઈ સમગ્ર મામલે તપાસ યથાવત રખાઈ।